श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। जन्माष्टमी ની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ। આજે કઈ ત્રીજ છે? આજે ઠકરાળી ત્રીજની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ। બોલો વલ્લભાધીશ કી જય। આટલા બધા માર્ગ દુનિયામાં કેટલા ધર્મ બિરાજે, એમાં વલ્લભે આપણને વૈષ્ણવ કર્યા। પાછા વૈષ્ણવ હોય ઘણા હોય, પણ એમાં આપણને વલ્લભના વૈષ્ણવ કર્યા, પુષ્ટિ માર્ગીય। એનું આપણને ગૌરવ છે, આનંદ એ વાતનો છે કે આપણે આ કોમ્પ્યુટર યુગમાં નથી એટલી અપરસ રાખી શકતા કે નથી કાંઈ પ્રભુને એટલા લાડ લડાવી શકતા, પણ છતાંય વલ્લભે આપણા પર વિશ્વાસ કરી અને ઠાકોરજી પધરાવી દીધા। પધરાવે છે ત્યારે સરસ કે છે, મેરો સર્વસ્વ તોકુ પધરાવ અપનો કરી કે જાણીએ। વલ્લભે પોતાનું સર્વસ્વ આપણા ઉપર પધરાવી દીધું છે, પછી આપણે આપણું સર્વસ્વ ન માનીએ તો ભાઈ આપણા। અને પુષ્ટિ માર્ગમાં ઉત્સવ વિનાનો દિવસ હોય જ નહીં। અઠવાડિયાના દિવસ 7 પણ ઉત્સવ 8। હવે શરૂઆત થઈ શ્રાવણ મહિનાની, હિંડોળાનો મનોરથ તો છે જ। હવે આજે ઠકરાણી ત્રીજ। વલ્લભે પહેલી પરિક્રમા ચંપારણમાં પ્રાગટ્ય લઈ અને પછી પહેલી પરિક્રમા માતાજીની આજ્ઞા લે, અક્કાજીની, અને એમણે સ્ટાર્ટ કરી। તો સૌથી પહેલા યાદ શું આવે? વ્રજ, ગોકુળ, યમુનાજી, ગિરિરાજજી। એટલે વલ્લભ પરિક્રમા કરતા વ્રજમાં પધાર્યા અને ગોકુળમાં, તો ગોકુળ તો તિરોહિત હતું, બધે કાંટા ને કાંકરા ને ઝાંખરા, ફક્ત યમુનાજીનો ખડખડ ખડખડ અવાજ સુંદર આવે। તો ત્યાં દમલાજીને લઈને આવ્યા, અવાજ આવ્યો। વલ્લભ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે, એને બધી ખબર છે, ગોકુળ ક્યાં, યમુનાજી ક્યાં છે, વ્રજમાં ક્યાં કયા સ્થળો, બધું જ। પણ આ બધી લીલાઓ ઠાકોરજી હોય કે વલ્લભ હોય કે ગુસાઈજી હોય, ગોકુળનાથજી હોય કે હરિરાયજી હોય, દ્વારકેશજી હોય કે પુરુષોત્તમજી હોય, બધાએ આપણા માટે થઈને લીલા કરી છે। તો ત્યાં આવ્યા, હવે કોઈ ઘાટ નહોતો દેખાતો, ખાલી જળનો અવાજ આવતો હતો, મધુરો મધુરો। સઘોષ ગતિ દંતુરા સમતિ રૂઢ દોલોત્તમા મુકુંદરતી વર્ધની જયતિ પદ્મ બંધુ સુતા। હવે વલ્લભને ખબર ન હોય કયો ઠકરાણી ઘાટ ને કયો ગોવિંદ ઘાટ, છતાંય વલ્લભે દમલાને પૂછ્યું, દમલા, આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? દમલાજી કહી શકે, કારણ કે એનું શું સામર્થ્ય। તો વલ્લભે કેમ આવું પૂછ્યું? તો ઘણી જગ્યાએ વાંચ્યું છે ને ઘણી જગ્યાએ સાંભળ્યું છે, ગોલોકનું આટલું મોટું સુખ છોડી અને વલ્લભ ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે દેવી જીવો જે કરોડો વર્ષોથી, કરોડો જન્મથી વિખૂટા પડેલા દેવી જીવોને શોધવા માટે વલ્લભ ભૂતલ પર પધાર્યા। ત્યારે ગોલોકમાંથી ભૂતલ પર પધાર્યા ત્યારે યમુનાજીના જે સ્વરૂપ, વ્રજમાં આપણે યમુનાજી કહીએ, ગોલોકમાં વિરજા,
યમુનાજીને શું કહે છે? વિરજા. વલ્લભકુળના ઘરમાં યમુનાજીની વાતો થતી હોય ને તો વિરજા જ કે, ભાગ્યે જ યમુનાજી કે. તો યમુનાજીના સ્વરૂપના જે દર્શન કરીને ઉપરથી ગોલોકમાંથી અહીંયા પધાર્યા હતા. તો 11 વર્ષના થયા વલ્લભ અને પરિક્રમા ચાલુ કરી. તો વલ્લભને યમુનાજી આદિ ભૌતિક સ્વરૂપે દર્શન કર્યા. તો એ સ્વરૂપની યાદ આવી. કઈ? જે ગોલોકમાંથી ભૂતલ પર પધાર્યા ત્યારે યમુનાજીએ ચોફેલી ચુંદડી ને ચટકેલી ચોળી ને હાથમાં કમળના માળાથી ને શ્રૃંગાર સહિત એ સ્વરૂપની વલ્લભને યાદ આવી. તો જો વિનંતી કરે તો યમુનાજી દર્શન તો આપે છે. વલ્લભ બધાને એટલા વાલા. તો વલ્લભ ચતુર શિરોમણી છે. સીધું યમુનાજીને ન કીધું. કદાચ પ્રભુ સાથે નિકુંજ લીલામાં બિરાજતા હોય અને વલ્લભ વિનંતી કરે કે મારા રાણીમાં હવે મને સાક્ષાત દર્શનની બહુ જ ઈચ્છા થઈ છે, મનોરથ થયો, તો પધારવાના જ. પણ વલ્લભ પ્રભુના યમુનાજીના તત્સુખનો જેટલો વિચાર કરે એટલું દુનિયામાં કોઈ ન કરે. એટલે એમણે ઇનડાયરેક્ટ દમલાજીને કહ્યું, દમલા, આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? તરત જ યમુનાજીથી વલ્લભનો આ વિરહ સહન થયો નહીં. તરત ગોલોકમાંથી 16 શણગાર સજી, ચોફેલી ચુંદડી, ચટકેલી ચોળી, હાથમાં કમળના માળાજી લઈ વલ્લભની સન્મુખ પ્રગટ થઈને કહ્યું, મારા વાલા વલ્લભ, તમે ઊભા છો એ રાવણથી ઠકરાણી ઘાટ સુધીની હદ સામનેજીને અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ ઠાકોરજીને. મહારાણીમાનું રૂપ, સૌંદર્ય, તેજ, આભા, પ્રકાશ, પુંજ, માધુર્ય નિહાળી વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પહેલી સ્તુતિ યમુનાષ્ટક પ્રગટ થઈ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટ. તો વલ્લભે સૌથી પહેલી સ્તુતિ યમુનાજીની કરી 16 ગ્રંથમાં. બાકી બધા સ્તોત્ર છે. જે સન્મુખ હોય સ્વરૂપ અને જે મુખમાંથી ભાવ નીકળે એને કહેવાય સ્તુતિ. અને સન્મુખ સ્વરૂપ ન હોય અને આપણે જે બોલીએ એને કહેવાય સ્તોત્ર. છોકરું બોલતા શીખે ને સૌથી પહેલા માં જ બોલે, બાપા ન બોલે, ભાઈ કાકા કે મામા ન બોલે, બા. એને શીખવાડવામાં નથી આવતું તું બા બોલ. સહજ એના મોઢામાંથી માં જ નીકળે. તો આપણા પુષ્ટિ માર્ગમાં યમુનાજી આપણા મૈયા કહેવાય છે ને, ઠાकुर हमारे श्री नंद नंदन, ઠકુરાની हमारी श्री राधे. ठाकुर हमारे श्री नंद नंदन, ઠકુરાની हमारी श्री राधे. हमको तो इतनी समझ भली और न कोई काजे. बस અમને બીજી કઈ સમજણ પડતી જ નથી. સામને જે કે યમુનાજી બસ અમારી ઠકુરાની એ. પણ આપણે બધા યમુનાજીને મૈયા કહીએ છીએ. એમને નથી કહેતા. વલ્લભે પ્રગટ પ્રમાણ આપ્યું છે કે કેમ આપણે એમના મૈયા કહીએ છીએ. યમુનાષ્ટકની અંદર આવે છે, યમોપી ભગિની સુતા કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતી સેવના તવ હરિયથા ગોપિકા. ભાઈ બીજના દિવસે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નહીં પણ દુનિયામાં બધા જ મર્યાદા બાંધીએ ત્યાં તમને ઊભું રહેવાની જગ્યા ભાઈ બીજના દિવસે ના મળે. બધા યમુના સ્નાન કરવા આવે.
પછી શું કે ભાઈ બીજ ડાંગા આવ્યા છે. આપણે 18ની લીલી પરિક્રમામાં હતા તો આપણે બધા વિશ્રામ ઘાટે નહોતા આવ્યા, આપણે વૃંદાવન ગયા હતા, ખબર સામે ઘાટે. તો ત્યાં એક બેન હતા ને, એનો મોબાઈલ પડી ગયો. એટલે કે ઈલાબેન તમારી પાસે મોબાઈલ છે? મેં કીધું હું તો રાખતી નથી, તમારી પાસે હતો. તો એને એના ભાઈને ફોન કર્યો. એ કે ભાઈ હું વિશ્રામ ઘાટે આવું છું, તમે ગાડીમાંથી ઉતરાવો તો સીધા નાય તો એને વિશ્રામ ઘાટે આવો. મને કે થેન્ક યુ. મને કે મારા ભાઈને બોલાવ્યા છે કર્ણાટકથી. ક્યાંથી? કર્ણાટક. એના ભાઈ એટલા બધા મોટા બિઝનેસમેન હતા કે બીજા દિવસે પાછી ટિકિટ હતી પ્લેનની. પણ બેને કીધું કે ના, તારે મારી હારે સ્નાન કરવા આવવું જ પડશે. મર્યાદા માર્ગ એ હોય તેમાં કંઈ ખોટું નથી, દરેકને પોતાનું પેલું હોય. મને કે ના એમ નહીં, હું તો બ્રહ્મ સંબંધી જોયેલા બેન. મેં તો બરાબર, હું ક્યાં ના પાડું છું, પણ ભાઈ બીજનો શાંત તો કરવું પડે ને. જો એ એનો વિષય છે, જેને કરવું ગમે છે, કરવું પડે, એ એનો વિષય છે. આપણે તો વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, યમુના પાન, ગંગા સ્નાન અને નર્મદા દર્શન. પછી મેં કીધું અહીંયા કરી લો. ના, વિશ્રામ ઘાટે જ થાય. મેં કીધું કેમ? તો એની વાત 100% સાચી હતી કે વિશ્રામ ઘાટે યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને જમવા બોલાવ્યા હતા. તો ભાઈ બહેન ક્યાં મળ્યા હતા? મને કે મેં તો વિશ્રામ ઘાટે. વાહ ભાઈ વાહ. એટલે સ્નાન તો વિશ્રામ ઘાટે જ થાય. એટલે પછી પાછા યાત્રામાં જતા હતા, વૈષ્ણવ જ. એટલે મને કે પછી હું સાંજે આવી જઈશ. મેં તો વાહ, બહુ સરસ. હવે વાત આપણે એ કરતા હતા કે કેમ યમુના મૈયા. તો ભાઈ બીજના દિવસે યમને બહુ કામ, આટલા જીવ જતા રહીએ ને કરે ને, તો યમુનાજી યમ વત્તા ઉના, યમુનાથી નાના એટલે યમુનાજી, એટલે યમરાજાના નાના બેન કોણ? યમુનાજી. હવે જમવાનું કીધું. હવે આટલા બધા કામમાંથી બેન કે ને તો ગમે એવો ભાઈ હોય ને, બેન માટે તો આવે આવે ને આવે જ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. દુનિયામાં નિર્દોષમાં નિર્દોષ પ્રેમ હોય ને તો ભાઈ બહેનનો. આજે ભાઈ માટે જીવ દેવો પડે ને તો બેન દઈ દે. વચ્ચે જ કિસ્સો તો બોમ્બે નો કે ક્યાંક મહારાષ્ટ્રનો, ભાઈની કિડની ફેલ થઈ. હવે બધાનું બ્લડ ચેક કર્યું કે કોની કિડની આને મળે, તો બધામાં કોઈનું મળી નહીં. હવે એની 7 ભાઈઓ વચ્ચે એક જ બેન અને સૌથી નાની, હજી વર્ષ પહેલા લગ્ન કરીને અમેરિકા વળાવી હતી એને. એટલે એને કોઈ વાત ન કરી કે આવી રીતે આને 2 કિડની ફેલ છે અને 15 દીમાં નહીં બદલાવીએ તો પ્રભુ જે કરે તે. હવે એ અમેરિકા, એના સાસરી વાળા અહીંયા રહેતા હતા કાકાજીની, તો એ લોકો ખબર કાઢવા આવ્યા હોસ્પિટલમાં. હવે આ લોકોએ ઇન્ફોર્મ નહોતું કર્યું. ઓલા કાકાજીએ ફોન કર્યો કે રવિ, વહુને કહેજે જરા સાતા મારી. એના ભાઈને ઓચિંતા. એ કે અમને તો કઈ ખબર જ નથી, એ કે ભૂલી ગયા છે આટલા ટેન્શનમાં. એટલે ઓલા ઘરે જઈને રાત્રે વાત કરી કે આવી રીતે છે. બેન અડધો કલાક ખૂબ રડી, જમી નહીં. પછી એને કીધું શું કરું તારે, તું મને કે. એ કે હજી વિઝા મળ્યા ને હું હમણાં જ આવી છું મહિનાથી, મને કહેવાય કે એને મને ખબર નથી. કોઈની કિડની બ્લડ ન મળ્યું, કદાચ મારું મળી જાય તો મારે મારા ભાઈની કિડની આપી છે. 24.5 વર્ષની દીકરી. હવે મેરેજ થઈ ગયા એટલે પરમિશન તો હસબન્ડને લેવી જ પડે.
એના હસબન્ડ એનાથી 2 ડગલા આગળ, પ્યોર વૈષ્ણવ ગઈ. દીકરી ઠાકોરજી લઈને ગઈ હતી 24.5 વર્ષની, અને ટાઈમમાં થાય એટલે 4 દિવસ એનું વર્ક કરે. પણ એ કે કેટલું, સવારે દૂધ મિશ્રી બધા ભોગ ભેગા ધરાવે, 2 જણા એક જ જારી જે ભરે મંગળાની, અને પોઢાડે ત્યારે બીજી જારી. અડધો કલાકમાં એ કે અમે એટલે એના વરે કીધું હવે સાંભળ, 2ની ટિકિટ કરાવીએ છીએ. એ કે પછી આપણે અહીંયા હજી સ્ટ્રગલ છે, આપણે હજી ભાડું ભરવાનું, આ તે બધું. તમે હજી હમણાં ભણીને તમે અહીંયા રહ્યો, તમારી નોકરી, હું એકલી જઈશ. એને વરે જવાબ આપ્યો કે 2ની બ્લડ ચેક કરાવીએ, જેની મળે એની આપીએ. આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. ઓલીએ ના પાડી કે તમે, તો કે કેમ, મારે એમને કઈ સંબંધ નથી. અને માનો કે નથી તો એ વૈષ્ણવ તો છે. ખૂબ જીદ કરી, સવારે 4 વાગ્યાનું ટ્રેન. 2 આવ્યા. હવે આ લોકોને તો કેવું જ નતું, સૌથી નાની હતી, અને 7 ભાઈઓ, નાના ભાઈ પછી તો ઘણા વર્ષે 2 નથી. અને કાકા બાપામાં એકની એક દીકરી, એટલે આમ આપણા રૂવાટા ખડા થઈ જાય. આવીને બેલ મારી તો એ ભાભીએ જ ખોલ્યું. અરે બેના, આંખો ચોળી, મને બરાબર દેખાય છે ને. ભેટી પડી ભાભી. તમને કોણે કીધું? એ કે ઠાકોરજી. મા બાપ હાવ બિચારા 92-95 વર્ષના, માંડ ઉઠાતું હતું, એને તો કયું જ નહોતું. એને દાખલ કર્યા, તાવ ઉતરતો નથી, ઓલો કિડનીનો પ્રોબ્લેમ, એટલે તાવ ને બધું. કેમ આવી? એ કે મારા કાકાજી ત્યાં તકલીફ હતી ને એટલે આવી. કીધું નહીં કોઈએ કે આવું છે. હવે સવારે ચા નાસ્તો કરતા હતા, મા બાપને તો કાને સંભળાય નહીં, મશીન, આંખે ઓછું દેખાય. એટલે એ તો બિચારા રાજી થઈ ગયા કે હા મારી દીકરી આવી. એટલે એ તો જે મા બાપને જે થાય એવું કોઈ ન થાય. ભાઈઓ બધા ભેગા થઈ ગયા, કારણ કે ભેગા જ રહેતા હતા. કેમ આવી? એના વરે કહ્યું રવિએ, આ મારું ઘર છે. વૈષ્ણવ હતા એટલે આપણો સંબંધ થયો. મારે વૈષ્ણવ સિવાય કરવું નહોતું. ભાઈને આવી તકલીફ છે તો અમે 2 બ્લડ ચેક કરાવીએ, જેની કિડની લાગુ પડે ને એની ભાઈને દેવા. ના, તમે 2 નાના છો, તમારી જિંદગી આખી બાકી છે, તમારે આવો વિચાર જ ન કરાય. તમે આવું તમને કીધું જ કોને? તમારે અવાય જ નહીં. હજી મારી બેનના હાથ તો પીળા કર્યા ને હજી તો વરસય નથી થયું ને મારી બેનને તમે ના. એ કે બેને કીધું ભાઈ રવિને આવવું હોય તો તમે બધા શું કરો? એ કે અમે તો હાથે આપીએ. તો મારો ભાઈ હાથે આપવા વાળો હોય તો એની એકની બેન ના આપે? ખૂબ બધા રડ્યા, ખૂબ સમજાયું. પછી મોટા ભાઈ કીધું તું પહેલેથી જિદ્દી જ છો, કારણ કે એકની એક છો, તને અમે પલકો પર રાખી છે. ચેક કરાવ્યું. રવિની કિડની નો પેલી આની લાગુ પડી ગઈ, બેનની, અને બેને કિડની આપી. ભાઈ સ્વસ્થ થઈને બહાર આવ્યો. બેને કીધું ભાઈ હવે હું આને પાછું 6 મહિના ઇન્ફેક્શન ન લાગે, આ બધું બહુ ધ્યાન રાખવું પડે, નહીતર આને કાંઈક કર્યું. બધાએ રવિને કીધું કે હવે ભાઈ આને અહીંયા અમે ત્યાં કોણ કરે? કાંઈ વાંધો નહીં, વરસ ભલે રહીએ. ભાઈ સાજા થઈ ગયા ને. ભાઈ 7 ભાઈઓ એ જ કહ્યું કે અમે તારા ભવના ઋણી છીએ બેન. નાનો ભાઈ કે રક્ષાબંધને ભાઈ કાપડું આપે ને બેને, આ ઊંધી રીત ચાલી. રક્ષાબંધને કાપડામાં મારી બેને મને કિડની આપી. બેનને સારું થઈ ગયું, કારણ કે શુભ ભાવના હતી, અને ભાઈને સારું થઈ ગયું. પછી બધાએ કહ્યું કે હવે તારે અમેરિકા નથી રહેવું, એ મારો વિષય નથી. હું જેને પરણીને ગઈ છું, મને આ ઘરમાંથી એવા સંસ્કાર મળ્યા છે કે વરને ગમે એમ કરું. પછી રવિને ફોન કર્યો. હવે ડોક્ટરે કીધું પ્લેનમાં જવામાં, કામ કરવામાં કાંઈ વાંધો નથી. રવિએ કીધું તું એકલી ના આવતી, હું તેડવા આવીશ. એટલે ભાઈઓએ કીધું ટિકિટ અમે 2ની કઢાવી દઈ. રવિ કે હું મારા વાઈફને તેડવા આવું છું.
એટલે ટિકિટ મારી જ હોય, તમારી ના હોય. અને રવિ તેડીને એને ગયા. ઠાકોરજીને એ જ કીધું કે અમે તારી પાસે કશું માંગ્યું નહોતું, તું અંતર્યામી છે, પણ તે બે ઘરને સજાવી દીધા. ત્યારે રવિએ એમ કીધું, ઠાકોરજીએ બે ઘરને સજાવ્યા, તે બે કુળને દીપાવ્યા. તે બે કુળને દીપાવ્યા. તું દીકરી તરીકે ઉત્તમ, અને મારા મા બાપને કાયમ અહીંયા સિટીઝન કરવામાં તારો ફાળો 500%નો. એટલે તે સાસરીમાં એવો પ્રેમ પ્રાપ્ત કર્યો. હવે બા બાપુજીને ત્યાં તો ઠાકોરજી સખડી ધરાવતા હતા, અને આ તો મિશ્રી ને એ, કારણ કે ટાઈમનો પ્રોબ્લેમ, નોકરી કરવાની. સાસુ સસરા આવ્યા, એ કે બેટા આપણે સખડી ધરાવીએ તો સવારે હવે અમારાથી તો થાય નહીં. તો ઠાકોરજી કે સવારે હું બધું કરી દઈશ. કાયમ એ દીકરી 3:30 ઉઠી જાય, બધી ભોગની તૈયારી કરી અને પછી મા બાપને ચા પાણી પીવડાવીને જાય. ત્યારે રવિએ કીધું કે હું બહુ નસીબદાર છું કે વૈષ્ણવ ઘરની દીકરી કેવી હોય એની મને પ્રતીતિ કરાવી. તો વાત કરતા હતા યમરાજાની અને યમુનાની. યમથી નાના એટલે યમુના, નાના બેન. હવે જમવાનું કીધું. હવે યમરાજાને તો ટાઈમ હોય નહીં, જમીને તરત કીધું, બેન તું તો ઠાકોરની ઠકરાણી, તું તો ઠાકોરની પટરાણી, અમે તો બધા એના આયલા ફેલામાં હોઈએ, તને હું શું કાપડું આપું, મારું શું સામર્થ્ય હું તને કશું આપી શકું? પણ બેન ઊંટ મરે ને તોય મારવાડ હામું જુએ, તું માંગ, તું તો ત્રિલોકના નાથની પટરાણી છે, તને હું શું આપી શકું? બેને કીધું મારે માંગવું જ છે. યમરાજા રાજી થઈ ગયા, મારી બેન ઠાકોરની ઠકરાણી, પ્રભુની પટરાણી મારી પાસે માંગે. માંગ બેન માંગ. ભાઈ જો તારે મને આપવું હોય તો આ બધા મારા પુષ્ટિ જીવો છે ને, એની પાસે ક્યારેય ન જાતો, એની સન્મુખ ક્યારેય ન થતો, કારણ એ મારા છે. યમોપી ભગિની સુતા કથમુહંતિ દુષ્ટાન અપી પ્રિયો ભવતી સેવના તમારી યથા ગોપિકા. તો પુષ્ટિ માર્ગના વૈષ્ણવને ક્યારે યમરાજાની બીક ન લાગે, યમદૂતોની બીક ન લાગે. ઘણા એમ કે છેલ્લો સમય હોય ત્યારે યમરાજા લેવા આવે, યમદૂતો આવે, બીક લાગે ને આવા હોય. આપણે તો કલ્પના નહીં કરવાની, આપણી પાસે આવી જ ન શકે, કારણ યમરાજાએ એની બેનને વચન આપ્યું છે. તો જો આપણે યમુનાજીના પયપાન કરીએ છીએ, આપણને પયપાન કરે તો યમુનાજી આપણા મૈયા થયા કે નહીં? તો યમરાજા આપણા મામા થયા કે નહીં? મામા ભાણિયાનું ક્યારેય ખોટું ખરાબ કરે નહીં. તો આવા યમુનાજી સાક્ષાત પ્રગટ થઈને વલ્લભને કહ્યું કે આ ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ. એવા યમુનાજી ના 3 સ્વરૂપ, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક અને આદિ દૈવિક. આપણે આગ્રા દિલ્હી જઈએ ને ત્યાં યમુનાજી છે જ, તોય કોઈ એમ કે ચાલો યમુના પાન કરવા. કેમ? હજી પ્રભુ સાથે સંબંધ નથી થયો ત્યાં સુધી જળ રૂપા. તો આગ્રા હોય કે દિલ્હી હોય, વ્રજ સિવાયના યમુનાજી આદિ ભૌતિક જળ રૂપા. મથુરામાં આદિ આધ્યાત્મિક. સંકલ્પ કરો, મનોરથ કરો. પણ ઠાકોરજીના ચતુર્થ પટરાણી ગોકુળમાં, એટલે ઠકરાણી ઘાટ ક્યાં છે? ગોકુળમાં છે. યમુનાજી કલિંદ પર્વત ઉપરથી કાલિંદી તરીકે પ્રગટ થઈને પધાર્યા. વ્રજમાં આવ્યા ત્યારે સઘોષ ગતિ દંતુરા. પહેલી વાર સગાઈ થઈ હોય, લગ્ન થયા હોય, મળવા જાય ને ત્યારે મનમાં ગુણગુણ ગુણગુણ આમ સરસ મજાના મધુરા મધુરા ગીત આવતા હોય.
પંખ હોતી તો ઉડાતી રહે, રસિયા હો બાલમાં. તો એવા યમુનાજી આપણા ઠકરાણી ઘાટે એટલે કે ગોકુળમાં ઠાકોરજીના પટરાણે એવા યમુનાજીનો આજે ઠકરાણી ત્રીજ મહાત્મા આવ્યો. આજે યમુનાષ્ટકનું પ્રાગટ્ય. રાજસ્થાનમાં આજની ત્રીજનું બહુ મહત્વ. અને આપણા ઠાકોરજી તો ઉત્સવ પ્રિય. તો આજે નંદાલયમાં હિંડોળા કાચના થાય, ભીતરમાં સુરંગ ના થાય અને બહાર ફૂલ ના થાય. એક વૈષ્ણવે પોતાની ભાવના કહી હતી, જો આ ક્યાંય વાંચેલી કે લખેલી નથી, પણ એમણે મને સરસ, દરેકને પોતાનો ભાવ હોય. એ કહેલા બેન મારા મનમાં એક એવો સરસ, આ લગભગ 40 વર્ષ પહેલા જ્યારે મને પુષ્ટિ માર્ગમાં જીરો, અત્યારે જીરો છું, પણ ત્યારે આમ કેવું મંગળા દર્શન કરવાના, કંઠી કોઈની કાઢવાની નહીં, મનોરથ કોઈના હોય ત્યાં પ્રસાદ લેવાનો, બીજાનો પ્રસાદ લેવાનો નહીં, બીજા બધા બહુ કઈ નોકરી કરવી, પૈસા ભેગા કરવા, ક્યારે મારું ઘર થાય, ક્યારે મારા છોકરાને હું સારા ભણાવું, ક્યારે પૈસો ભેગો થાય. બસ આના સિવાય ત્રીજું કોઈ મારા મનમાં કોઈ દી વિચાર આવ્યો જ નહોતો. કારણ 40માં એક રૂમમાં ભાડે રહેતા હોઈએ એટલે એક જ તમન્ના હતી કે મારું ઘરનું ઘર થઈ જાય, મારા છોકરા સરસ ભણે. તો પેલા તો આ બેને જે ભાવ કીધો એ મારે અહીંયા વ્યક્ત કરવો છે. આ એમનો પોતાનો. એ કે ઈલાબેન, ઠાકોરજીએ બધાનો અંગીકાર કર્યો. સૂર્યચંદ્ર ઠાકોરજીની આંખો, હવે તારલા રહી ગયા, તારા. હવે તારાઓને એવું થાય કે બધાનો, ફૂલોનો, ખોટા ફૂલોનો, પાનનો, વનરાયનો, વનનો, ઉપવનનો, સરોવરનો, જળનો, બધાનો અંગીકાર કર્યો. નક્ષત્રોનો, નક્ષત્રો જોઈને જ આપણા બધા ઉત્સવ. એક અમે જ વંચિત, કારણ અમે પોતે પ્રકાશિત નથી. ચંદ્ર આવે તો અમે ચાંદની તરીકે, તારા તરીકે, સૂર્યમાં તો અમારું કાંઈ કામ જ નહીં, એટલે અમારું કોઈ મહત્વ નહીં. તો અમને ઠાકોરજી મહત્વ ન આપ્યું. ઠાકોરજી અંતર્યામી, યમુનાજી માં, એમણે પ્રભુને કહ્યું મારા તાલાને બહુ વ્યથા થાય છો. એનો અંગીકાર ઠાકોરજી કે તમે જે કરો એ મને કબૂલ મંજૂર. મહારાણીજી, તમે આપણા જીવના સુખનો વિચાર કરો ને, એનાથી વિશેષ કોણ કરે? તો કે પ્રભુ ઠકરાણી થઈ છે, તારાના ભાવથી કાચના હિંડોળા થાય, કાચના. અને એ હિંડોળાનું પ્રતિબિંબ મારા જળમાં પડે તો તારાઓને એવું લાગે કે અમારું પ્રતિબિંબ છે, એટલે બધા કીર્તનમાં એમ કે તારા. તો તારાનો અંગીકાર થઈ જાય એટલે તારા સૌથી વધુ રાજી થાય. તો આજે કાચના હિંડોળામાં એ બેને પોતાની, એમણે તો મને ઘણું બધું કીધું, પણ મને યાદ આટલું જ છે, કારણ કે ત્યારે મને આવું બધું કઈ રસ હતો નહીં. મને કોઈ કમાવાની પૈસાની વાત કરે તો હું ત્યાં બેસી જતી હતી, બીજી વાત કરે એટલે હું કહું હા હા હા, પણ છતાંય મને આટલું અનુસંધાન છે. તો આજે આ ઠકરાણી ત્રીજ, યમુનાષ્ટકનું પ્રાગટ્ય, ગોકુળની સુધી સામગ્રી, જેને માલપુઆ ગમે એ બનાવે, પાટિયાની સેવ બનાવે, સામગ્રીમાં બધું લખ્યું હોય છે. હવે આપણે ત્યાં બધી રીત, વલ્લભની ઘરે બધી પ્રીત, આપણાથી થાય એટલું યથા દેહે તથા દેવાય. આપણે બધું કઈ કરી શકતા જ નથી. જીવનું કોઈ સામર્થ્ય નથી. પણ આજે ઠકરાણી ત્રીજ હોય તો મહારાણી માના ભાવથી ને તમે ઠાકોરજીને અતિમાં સામગ્રી ધરાવો. યમુનાજી કરતા ઠાકોરજી બધું ખુશ થાય, પ્રસન્ન થાય. અને ઠાકોરજીના ગુણાનું વાત કરો
તો યમુનાજી આ બધું પસંદ થાય. યાદ કરો બીજું પદ, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. ઠાકોરજીનું સુખધામ કયું? યમુનાજીનું સુખધામ કયું? જ્યાં ગુણાનુવાદ થતા હોય. તો આપણા પુષ્ટિ માર્ગમાં દરેક ઉત્સવનું મહાત્મ્ય છે, અને મહાત્મ્ય જાણ્યા પછી આપણે જે કરીએ તો એટલો આનંદ આવે. એકવાર એવું બન્યું, લગભગ આકાશના લગ્નને વરસ થયું હતું. હવે ચોફોલી ચુંદડી ધરવાની, વસ્ત્ર, પછી પીછવાય, ખંડપાટ, એટલે આખો કબાટ હોય એમાં. એટલે તૃપ્તિને મેં કીધું આજે હું સવારની ગોતું છું પણ મને આ સેટ મળતો નથી. હવે એમ કરતા કરતા તો ઠાકોરજીને મંગળાઈ કર્યા, શૃંગારની તૈયારી કરી, પણ ક્યાંય મેં એને ગોઈતું મેં ગોઈતું 1.5 કલાક થયો, 10:30 છે, પણ ન જ મળ્યો. તૃપ્તિને મેં કીધું લાવ સામગ્રી બધી હું કરું, મારો વાલો કૃપા કર્યો, તું કાંઈ ને કંઈક લઈને દોડ ને વ્રજધામથી ચોફોલી ચુંદડીનો સેટ લઈ આવ. એને ભાવ એવો, વલ્લભની કૃપા. દોડ ગઈ, 1.5 કલાકમાં પાછી આવી ગઈ. ક્યાં? કે મમ્મી ટ્રાફિક ન રહ્યો. ભાવ શુદ્ધ, અંતરમાં એક જ તમન્ના કે આજે ચોફોલી ચુંદડી આવે. લાલ વસ્ત્ર ને સેટ તો ઘણા હતા, પણ લાલ ચુંદડી જોઈએ. હવે એ લઈ આવી, નવા વસ્ત્ર, નવા ખંડપાટ ને નવા પીછવાઈને ઠાકોરજીને શ્રૃંગાર કર્યા, દર્પણ દેખાડ્યું. અમે બે રાજી થયા. હવે મોડું થઈ ગયું, લગભગ કલાક મોડું થયું. હવે તમે સાંભળજો આખી વાત. 12 વાગે ઓલા હંસાબેનનો ફોન આવ્યો કે ઈલાબેન તમે વસ્ત્ર સીવવા દઈ ગયા છો, એમાં માપ તો તમે ચોફોલી ચુંદડીનું આપ્યું છે બધું, તો તમારે ધરવું નથી? હવે આને નવું ધારણ કરવું હતું. ઓલું ગયા વર્ષના હતા, 2-3 વર્ષ પહેલા. મેં તો ઓલા કલાક પહેલા એ કે હું હમણાં જ કે આ બધી સામગ્રી હાથે કરવાની, હું તો એકલી, તમારે તો બહુ છે. એટલે પછી મારા ઠાકોરજીને હવાર ધરાવ્યું તો મને ખબર હતી કે તમારું અહીંયા છે ને હું ફોન કરું તો આકાશ કે રીખુભાઈ કોક લઈ જાય. એનો ફોન 12 વાગે આવ્યો. ત્યાં ઠાકોરજી તો એ મજાના હસતા હતા અમારી આમે જોઈને કે કેમ નવું જોઈતું હતું ને? તો મારા વાલા ઠાકોરજી બોલતા નથી પણ જતા હોય તો છે ને છે જ. હવે જ્યારે ઠકરાની ત્રીજ આવે ને, તૃપ્તિને હું 2 જણા સવારે, હવે તો નીચે બેસાતું નથી, નહીં તો રોજ બધું 3 મહિનાથી તો હાવ તબિયત ખરાબ, નહીતર એ બધું લઈને મજાનું પીછવાઈ બદલાવવું, ખંડપાટ બદલાવવું, ઠાકોરજીને બધું. મને એમ થાય જેટલી તેલ મળે એટલી. હવે તો દરેક ઠકરાની ત્રીજા આ પ્રસંગ અમને યાદ આવે. કેમ? ઠાકોરજી અદભુત લીલા કરી હતી. એક જે આપણા ઠાકોરજીના અદભુત રાય પાડ્યું છે, અદભુત રાય. એ કે તમારા ઠાકોરજી અદભુત રાય છે. આવી લીલા એને બહુ ગમે બધી. તમારા વાલા યમુનાજીના પ્રસંગો, યમુનાજીના સાનુભાવ એટલા બધા કે પાછું એનું વર્ણન કરીએ તો હમણાં તો આ બધું થતું જ નથી. 2 દી પહેલા ઓલા ભાઈનો જન્મદિવસ હતો, ત્યાં ગયા. કાલે પાટોત્સવમાં ગયા, આવતીકાલે પાછું પાટોત્સવમાં. હવે બધાને વિનંતી કરું છું કે મારા વાલા હવે થોડી તબિયત લથડી છે, નથી બરાબર રહેતી, પણ ઓલું કે ને વૈષ્ણવનો હેત મને ભીંજવે રેલો. આ વૈષ્ણવનો હેત એવો છે, પ્રેમ એવો છે કે બધું આમ તાતામાં કરવું અને પછી બૂમો પાડું. પણ મને આનંદ એ વાત નથી કે આજ તો આ દેહનો ઉપયોગ થઈ ગયો, કાલની વાત એ જાણે. આજનો લાવો લીજીએ, કાલે કોને દેખી છે? તો આ ઠકરાની ત્રીજ વલ્લભે આપણે એક એક વસ્તુ, ઠકરાણી ત્રીજ, ઠકરાણી ઘાટ ક્યાં, ગોવિંદ ઘાટ ક્યાં, શૃંગાર ઘાટ ક્યાં,
જશોદા ઘાટ ક્યાં, બ્રહ્માંડ ઘાટ ક્યાં, ગોકુળ ક્યાં, માવન ક્યાં, રમણ રેતી ક્યાં, તાલવન ક્યાં, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, વચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, કામવન, ભોજન થાળી, ચરણ પાડી, કુસુમ સરોવર ને પ્રેમ સરોવર ને ચંદ્ર સરોવર. મારા વાલા આ બધું તિરોહિત હતું, બધું તિરોહિત. વલ્લભે પ્રાગટ્ય લીધું, આ બધું ઉજાગર કર્યું. આપણે બધા કેટલા પુણ્ય નથી કર્યા હો મારા વાલા. આમાં આપણા લખણ એટલે દેખાય છે આપણે એવા પુણ્ય કર્યા હોય, પણ વલ્લભે કૃપા કરી છે. ઓલો કેન્ડિડેટ ચૂંટાય એવો ન હોય ને તો એ ના પાડે કે ચૂંટણીમાં ન ઉભા રાખતા, નહીં હું હારી જઈશ. નરેન્દ્ર મોદી કે કાંઈ વાંધો નહીં, આપણે તને હા, તો એને શું કરે, સિલેક્ટ કરીએ. ઇલેક્શનમાં તો એ હારી જાય એમ હતા, પછી સિલેક્ટ કરે અને ઓલો કામ સારું કરે પછી એને ઊભો રાખે. એમ આપણે બધાય કોઈ આપણા એકે લક્ષણ એવા નથી હારા કે આપણને કોઈ ચૂંટે, ઇલેક્ટ કરે. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, સિલેક્ટ કરી લીધા, પણ પછી કામ હારા કરવા પડે તો ઠાકોરજી ઇલેક્ટ કરે. બ્રહ્મ સંબંધ લઈ લીધું પછી નહીં, સેવા તો ઈલાબેન નો મેળ પડે. હજી અમારે બધી જવાબદારી બાકી છે. ભાઈ તમે તો ભાઈ લખાવીને આવ્યા છો કે આ જવાબદારી સુધી આપણે જીવવાના જ છીએ. મને કે તમને કોઈને કાલની ખબર નથી, પણ જો આપણને સિલેક્ટ કર્યા પછી આપણે આ બધું ના કરીએ તો પછી આપણે એમ કે હવે તમારે કોઈ પ્રધાનમાં રહેવાશે નહીં, એટલે લીલામાં જાવ તો તમે નીલ. હવે આપણે નક્કી કરવાનું છે. જ્યાં સુધી આપણે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી પુષ્ટ ન કરાવીએ ત્યાં સુધી આપણે વલ્લભે મોકલેલા ભૂતલ પર ભારું. 50 વર્ષથી નવો ટ્રેન્ડ આવ્યો છે, બ્રહ્મ સંબંધ લેવો ઠાકોરજીને જ પુષ્ટ કરાવવા. અમે મનોરથ કરાવીએ છીએ હવેલીમાં, અમે આ દર્શન કરવા જઈએ છીએ, અમે વ્રજમાં જઈએ છીએ. પણ મારા વાલા પરણીને સાસરે ન જાવ ને, જો દીકરી સાસરે ન જાય તો ગામમાં શું વાતું થાય, મારા આગળ કહેવાય નહીં. આપણો એક ગૌરવ ક્યારે કે આપણા માથે ઠાકોરજી બિરાજતા હોય છે. આપણો નાથ કોણ? શ્રીનાથ તો બધાયનો છે, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી જ આપણું સર્વસ્વ. મને એક બેન કહેતા હતા ને કે કોરોનામાં મારે બહુ ઉપાધિ થઈ તો મારે ઘરે આવ્યા. મને કહેલા બેન મારે 8 યામની દર્શનનો નિયમ, આ 10 મહિનાથી નિયમ છે મારો, અને મેં નક્કી કર્યો કે મારું શરીર આગળ ત્યાં સુધી. બીજું બહુ સરસ. એ કે જે હવેલી ખુલ્લી હોય ને ત્યાં દર્શન કરી આવવાના. બહુ સરસ. ડ્રાઈવરને કઈ રાખ્યું છે, તારે બપોરે 12 થી 5 જમવા વયું જવું, ઘરે રહેવું, 2000 વધુ લેવા, પણ તારે મને જે હવેલીએ કહું ત્યાં 8 એમના દર્શન કરાવવા અને દર મહિને એક ઉત્સવ કરાવો. બીજું મંગળવારે બહુ ભગવતી. પછી આવ્યો કોરોના, હવે ક્યાંય દર્શન થાય નહીં. તો એક દી ભોયક દેવથી ફોન કર્યો. એ કે બધા એવું કે છે તમે ગોપાલધામ પાસે રહેશો. મેં તો મને કે હું ભોયક દેવ જ છું. હું પેલા કઈ સમજી નહીં, આમ તો હું બોતડી જ છું. એટલે મેં કીધું કોરોના છે, તમે મને શું પૂછો છો, તમે ભોયક દેવ છો, મને કઈ સમજાતું નથી. એ કે અહીંયા કોક જોઈ જશે ને પોલીસો ઉપાધિ થાય તમને જલ્દી. પણ મેં તમને શું કહો છો? એ કે હવે દર્શન ન થાય, તમે ઠાકોરજીને કરી જાઓ. મેં કીધું ના. મને કે ઓળખતા નથી? મેં તો બધા વૈષ્ણવ ઓળખું છું, પણ મારા ઠાકોરજીને દર્શન. મને કે મંગળા કેટલા વાગે? મેં કીધું બેન હું તમને એક વાત ખાનગી કહી દઉં, મારા પ્રભુમાં કોઈ દર્શનનો ટાઈમ ન હોય. મારો પ્રભુ મારો છે,
એ કે હવેલીથી તમારા ઠાકોરજી મોટા છે તો તમે દર્શન નો કરવા ખખડાવી આપણને તો બરાબર અવારના પોરમાં. મેં કીધું હું મને એ નથી ખબર મોટા કે નાના. મારા ઠાકોરજી કેટલા મોટા, હવેલી વાળા દર્શન નથી આપતા. મારા ઠાકોરજી મારા વિના એક દિવસ દર્શન આપ્યા વિના રહેતા નથી. હવે તમે નક્કી કર્યો. એ કે ઝાંખી કરીને નીકળી જઈશ. હું અપરસમાં છું, ઈલાબેન અપરસમાં છું. મેં તો જરાય નહીં. તમે આમ તો દિનતાની વાતો કરો છો અને વૈષ્ણવને દર્શનની ના પાડો છો. મેં તો દિનતા મારા વરને કોઈ શર્ટ દેવા આવે કે મારા વરને કોઈ એમ વાતો કરવા આવે ને તો મને ન ગમે. એ મારો જ છે, હું એને પરણી છે, મારી પાછળ એનું નામ છે, મારા છોકરા પાછળ એનું નામ છે. એટલે મારા વરને કોની હારે વાત કરવી મારે નક્કી કરવાનું. ધાડ કરતો ફોન મૂક્યો. પછી તેના 8-10 વૈષ્ણવને જે મારા માટે ખોટી છે આવા તો હોતા હશે તો એ બેને ફોન ધડ કરતો મૂક્યો ને મેં પાછળ કર્યો. મેં તમારા ઘરે પોસ્ટ કરાવેલા ઠાકોરજી નથી? મને કે એ અનુકૂળતા નથી. મેં તો કેમ? તો કહેલા બેન સવારે પછી ઉઠવામાં ને બધામાં. મેં જો તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હો તો તમારે આ આઠૈયામમાં ક્યાંય જવું પડે? તમારે વગર કીધે ઠાકોરજી આઠૈયામ સામે આવી જાય. લે મંગળા, તું જગાવ ત્યારે જાગવું, તું શૃંગાર કરાવ ત્યારે કરવું, તું અરોગ આવે ત્યારે અરોગવું, તું પોઢાડે ત્યારે પોઢાડવું. મને કે ના, એ તમારી વાત મારે નથી સાંભળવી. ઓકે, ઘણા તો પુષ્ટ કરાવવાનું કહે એટલે મને ચોખ્ખી ના પાડી દે. તો મારો કહેવાનો આશય, કોરોના હોય કે સાજા માંદા હોઈએ, આજે હું હોસ્પિટલમાંથી આવી તો સ્નાન કરી ઠાકોરજીને ભલે મંગળા કરાવ્યા તો મારામાં ત્રેવડ હતી કે હું બહાર હવેલી સુધી હાલતી જાઉં કે ગાડીમાં બેસું? થાકી જતી હતી, કારણ કે મારામાં ત્રેવડ જ નહોતી. તો આ બધું આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી બધી આપણી અનુકૂળતા પ્રમાણે રહે અને તોય આપણને ગળા બંધણી લાગે. તમને ગળા બંધણી લાગે તો 84 લાખ યોનિની ગળા બંધણીમાં રહો, અમને કાંઈ વાંધો નથી. તમારા વાલા, આજે ઠકરાની ત્રીજ, યમુનાજી જે કૃપા કરે ને, માં એ માં, બીજા બધા વગડાના વાહ. માં વિના સુનો સંસાર, ખાંડ વિના સુનો કંસાર. એક જે એક વાક્ય સરસ કીધું હતું કે વલ્લભ આપણો પાસપોર્ટ બનાવે, વલ્લભ આપણો પાસપોર્ટ બનાવે બ્રહ્મ સંબંધી ને, યમુનાજી વિઝા આપે. તનુનવત્વનું દાન કોણ કરે? યમુનાજી. અને ઠાકોરજી પાસે પરદેશ જવું હોય ને તો આ બે હોય ને તો ઠાકોરજી પરદેશમાં બોલાવે, નહીતર કે વિઝા નથી, ચાલો. આપણે નસીબદાર છીએ, વલ્લભે આપણે લીલામાં જઈએ ને ત્યાં સુધી વિઝા કરી દીધા છે કે તમારે ઘડી ઘડી માથાકૂટ નહીં, ધક્કો નહીં, પાસપોર્ટ બનાવી દીધો. અને યમુનાજી તો કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ના થાય. એટલે ઠાકોરજી બ્રજ પર દેશ બોલાવે. હવે આપણે 16 સપ્ટેમ્બરે જવાનું છે. ઘણી વાર મનમાં વ્યથા થાય કે આવું ને આવું રહેશે તો કેમ બેસીશ, કેમ આખો દિવસ હું ગાડી બેસીશ? પણ જેને બોલાવ્યા છે એને ચિંતા, આપણે શું? હવે જો ઘણા ફોન કરે કે રવિવારે તમે અસારવા કેટલા વાગે હો? મેં કીધું 8:15 થી 9, કારણ કે રવિવારે અમે 8:15 થી 9 અસારવા ન હોઈએ તો અમે અધૂરા, ત્યાં આવીએ તો અમે મધુરા. પણ આ વખતે મારા વાલા કોઈ ધક્કો ના, ધક્કો ન કહેવાય. ત્યાં ગુસાઈજી બિરાજે, ગોકુળનાથજી, નટવરલાલ, શ્યામલાલ, ગોપાલદાસજીનો અખંડ દીવો, ગિરિરાજજી, સમસ્ત વલ્લભકુળ, ગૌશાળા, મોર ઉપર કેવા પોપટ હોય છે, ગિરિરાજ ઉપર વાંદરા, આખું વ્રજ ખડું છે. પણ આ વખતે અમે બધા
વૈષ્ણવ બસ લઈને વિરમગામ અષ્ટભુજાજીના દર્શન કરી મંગળાના અને સુરેન્દ્રનગરની બાજુમાં ગિરિરાજધામ ત્યાં આખો દિવસ આનંદ કરવાના છીએ. મનોરથ, હિચ કીચ, રાસ, ગરબા અને સત્સંગ, અને સાંજે રાત્રે પ્રસાદ 2 ટાઈમ લઈ ને પછી બસમાં પાછા અહીં આવશું. એટલે આ રવિવારે અસારવા પછી સોમવારે મારો વાલો બોલાવે તો થાય, કારણ કે અઠવાડિયાનો ઓક્સિજન ન મળે ત્યાં સુધી આપણે અધૂરા, ઓક્સિજન મળે એટલે મધુરા. તો આપણે આ ઠકરાળી તેજમાં એટલી બધી વાતો છે ને, મને આ કહું કે આ કહું, પણ અહીંયા વિરામ આપીએ. હવે હરિરાયજી કૃતવે વલ્લભ સાખી અષ્ટ સખાઓનું આપણે અત્યારે વર્ણન કરીએ છીએ. એમાં આપણે પરમાનંદ દાસ સુધી આવ્યા. હવે કુંભનદાસ છે 94મી સાખી. કૃષ્ણ દાસ નંદ દાસ જુ સુરસુ પરમાનંદ કુંભન ચત્રભુજ દાસ જુ ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ ચિત્ત સ્વામી ગોવિંદ. કુંભનદાસજી, કુંભનદાસજીનું આખું ચરિત્ર આપણે ગયા વર્ષે વર્ણન કરી ગયા છીએ, પણ છતાંય થોડું અનુસંધાન. કુંભનદાસજીના કાકા ધર્મદાસજી એ બધા કુંભના મેળામાં ગયા હતા, અને ત્યાં જે સંત હતા એને આશીર્વાદ આપ્યા હતા, અને કુંભનદાસનું પ્રાગટ્ય થયું. એટલે કુંભના મેળામાંથી આ લીલા થઈ, નામ પડ્યું કુંભનદાસ. જમનાવતા ગામના ગોરવા ક્ષત્રિય. હવે એટલી બધી એમનું સુંદર છે પેલું કે 15 દિવસ ચાલે, કે કેવી રીતે ગાયને સ્ત્રવતી હતી ને એ બધી લીલા બધા જાણે છે. કે ગિરિકંદરામાંથી પ્રગટ થયા શ્રી ગોવર્ધનનાથ, મારે મન વસિયારે, મધુર વાલો હંસિયારે. તો એવા કુંભનદાસ વલ્લભથી ને 5 વર્ષ મોટા હતા. હવે વલ્લભને ઝારખંડમાં આજ્ઞા થઈ કે વલ્લભ મને પ્રગટ કરીને 5 બેસાડો. વલ્લભ 5 પોતાના સેવકો સહિત, જો આપણામાં શિષ્યો નથી, શિષ્ય બધા અન્ય માર્ગમાં, આપણામાં સેવક. ક્યાંય એવું નથી કે આ વલ્લભના શિષ્ય. આજે આપણને પૂછે કોના સેવક છો, કોઈ દી કોઈ વૈષ્ણવ આપણને પૂછે કયોના શિષ્ય છો. હવે કેમ સેવક એની વાત પછી કરો. તો વલ્લભ આંજોર આવ્યા સદુ પાંડેને ત્યાં. સદુ પાંડવ, માણેકચંદ પાંડવ, નરો, ભવાની. હવે ત્યાં આવ્યા એટલે બધું પૂછતા હતા. એટલે સદુ પાંડેએ પૂછ્યું કે હવે આટલો શ્રમ લઈને આવ્યા છો, કાંઈ સામગ્રી? કૃષ્ણદાસ મેઘને ના પાડી. સેવક કોઈ લે, સેવક સિવાય કોઈનું લેતા નથી. તો પુષ્ટિ માર્ગમાં નિયમ છે મારા વાલા, સેવક સિવાય અન્યનું વલ્લભ અંગીકાર ન કરે તો ઠાકોરજી તો કેવી રીતે કરે? અત્યારે ચારે બાજુ કળિયુગનો એવો પ્રભાવ છે કે મંદિરોમાં જોઈને તો સામગ્રી લઈ આવ્યા હોય તો અડધી માતાજીને પધરાવે, વધી હોય ને આય પધરાવે. 4 કેળા લે. હવે માતા મહાદેવમાં જલ્દી દર્શન ખુલી જાય, આરતી થાય. 2 ત્યાં પધરાવે ને એલા બેન 2 વૈધા છે, આ ત્યાં, ઓકે. આ પુષ્ટિ માર્ગ નથી. મને આનંદ એ વાતનો છે કે વ્રજમાં આંજોરના બેઠકજી છે ને ત્યાં ગોલોક ઉપર લખેલું છે, બ્રહ્મ સભ્યોએ જ ભેટ પધરાવી, બીજાએ પધરાવી નહીં. અરે ગોકુળનાથજીના મંદિરમાં તો ત્યાં સુધી એમના ઘરના સેવક સિવાય કોઈએ ભેટે નહીં પધરાવવાની. આટલી અનન્યતા હોવા છતાંય
હવે આગળ મારે કાંઈ કહેવું નથી. તો વલ્લભે ના પાડી કે ભાઈ સેવક સિવાય કોઈનું અમે લેતા નથી. અને પછી આપણે જાણીએ છીએ કે સવારે વલ્લભ પર્વત પર પધાર્યા. ગોવર્ધનનાથજી એક ડગલું આગળ આવે, વલ્લભ એક ડગલું ઉપર ચડે અને વલ્લભના મુખારવંતમાંથી નીકળે અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ. વલ્લભ કે છે આપનું અધર મધુર, વદન મધુર, નયન મધુર, હસવું મધુર, હૃદય મધુર, ગમન મધુર. ઠાકોરજી કે હા વાંચી વાત વલ્લભ, તમને મારું બધું મધુર લાગે છે, પણ વલ્લભ હું તમને કહું મધુરાધિપતે અખિલમ મધુર. મારા વાલા વલ્લભ, આપના તો માથાના કેસથી લઈને પગના નખ સુધી આપ મધુર 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 મધુરાધિકૃતે વલ્લભ મેરે પ્રાણ. અને ઠાકોરજીને અક્ષય તૃતીયાએ પાઠ બેસાડ્યા. કુંભનદાસ પહેલા શરણે આવ્યા અષ્ટસખામાં. શરણે લઈને વલ્લભ કીધું કુંભના કીર્તન કી સેવા તેરી, કછું ગા. કુંભનદાસે કોઈ બીજી વાત ગાય જ નહીં. ઓ પતિતન કોઠી કો કાંઈ નહીં. ઠાકોરજીને પાઠ બેસાડ્યા. સવારનો સમય હતો અને કુંભનદાસને જે દર્શન થયા ખંડિતાના, સાંજ કે સાંચે બોલતી હારે, સાંજ કે સાંચે બોલતી હારે. અને કુંભનદાસે આ કીર્તનની સેવા સ્વીકારી. જમનાવતામાં એમના બેઠકજી છે, કુંભકૂપ છે. અને આ કીર્તન સેવાની અંદર યમુનાજીના 41 પદમાં 4 પદ હોય, કીર્તન હોય. કુંભદાસે જે કીર્તનો કર્યા છે, બોજ ઓઢની લપેટી, આ બધા ભાવ એવા અંદર ભર્યા છે કે બધા કીર્તનની અંદર બધો ભાવ વ્યક્ત ન કરી શકાય. અને આવા કુંભનદાસ જ્યારે પૂછ્યું કે તારે કેટલા દીકરા, ઈ કે 1.5. હતા કેટલા? 7. ઈ કે કેમ 1.5? ઈ કે કૃષ્ણદાસ એકલી ગાયની સેવા કરે છે, સત્સંગ નથી કરતો, એટલે ઈ અડધો. અને ચત્રપુદાસ છે, એક સેવાય કરે છે, સત્સંગે કરે છે, એટલે ઈ આખો. હવે જો કુંભદાસની ખેતરમાં પ્રભુ ખેલવા આવતા સખા તરીકે, એની લીલા અદ્ભુત છે. માનસી રાજા એને કેવા આવ્યા કે તને હું આ બધું ભરી દઉં અનાજ. એ કે મારે તો ટેટીનું શાક અને આ બધું ઝૂલે છે ને, એ મારા મોદી ખાન, કૃપા કરીને અહીંથી જાઓ એટલે મારા ઠાકોરજી મારી પાસે ખેલવા આવે. એ કે આ હીરામોતીની આરસી તો રાખો. એ કે મારું ચિત્ત મારા વાલામાં છે, એમાં મારી તારી આરસી હાચું નીકળ બહાર. દેશાધિપતિએ બોલાવ્યા. એ કે આને મુઆઈ ક્યાં મને બોલાવ્યા? હવે એના રથમાં તો બેસે ને, પાલખીમાં ગયા હાલતા. કુંભનદાસ તમારા કીર્તન સુનાવો. એ કે આને એવું સંભળાવી દઉં ને, જિંદગીમાં મને બોલાવે નહીં, કારણ કે આટલો સમય તો મારી જિંદગીનો નકામનો ગયો. આવને જાવને પનિયા તૂટી, વિસર ગયો હરિનામ. કુંભનદાસજી કહે છે આવને જાવને પનિયા તૂટી, ચંપલ તૂટી ગયા, વિસર ગયો હરિનામ. જાકો મુખ દેખત દુઃખ ઉપજે, જાકો મુખ દેખત દુઃખ ઉપજે, વાકો કરનો પડ્યો પ્રણામ. બધા કે હમણાં ફાંસી ચડાવશે, આવું બોલાય? દેશાધિપતિ તાલી પાડી રાજી થઈ ગયા. આને ક્યાં મારી પાસેથી કાંઈ લેવું છે? શું કામ મારી ખુશામત કરે? એ જે ખુશામત કરે છે ને ખુદાની, એની ખુદાની ઉપર મને માન છે. કુંભનદાસ, આજ પછી ક્યારેય તમને નહીં બોલાવું. આવી હિંમત છે આપણામાં?
કોઈ પુષ્ટિમાર્ગનું ખરાબ બોલતું હોય તો આપણા ચૂપ રહીએ કા હસીએ. અલા ભાઈ સંભળાવે ને, નામ નો દે બીજી વાર. આવી ખુમારી પુષ્ટિમાર્ગની હોવી જોઈએ જે આપણા કોઈમાં નથી. આમાં કુંભનદાસ પ્રભુ પરણ ચોરી કરવા લઈ ગયા. ઈ કે આમાં તો છોડો, આ ડોહા આ દાઢી આ થોડા વાળ આમ તો જુઓ. ઈ કે કુંભના બધી વાત સાચી, નહીં આવે તો કાલથી ખેલવાનું બંધ. પ્રભુ બધું પોહાય હોય, ખેલવાનું આવો એનું હાલે. કુંભનદાસ ના એટલા બધા પ્રસંગો છે ને સવાર સુધી હાલે, મને બહુ ગમે છે બધાય. પણ આપણી સમયની મર્યાદા ને મેં વર્ષ પહેલા બધું વર્ણન કર્યું છે એટલે ખાલી અત્યારે અનુસંધાન. ઠાકોરજી કે આજ તો તારે આવવું જ પડશે. આ જે નવી બહુ પરણીને આવી છે ને એને મને ચેલેન્જ આપી છે કે તારા ટ્રેવલ હોય તો મારા ઘરે આવ. ઠાકોરજી કે ઓહો આમાં બહુ મજા આવે, ચેલેન્જ હોય ત્યાં મજા આવે. ઓલી વહુ કહીને ગઈ હતી સાસુ ને, માં જળ ભરવા જાઉં, આ લાકડી લઈને બેસો. સૌથી વધુ ડટખટ્યો હોય ને તો ઓલો નંદ બાવાનો કાળિયો. સાસુ કે હા એ તો તારી વાત સાચી હો બેટા. ગયા લાકડી લઈને ઠપકારે. ઠાકોરજી ગયા, મોસી कैसी हो? बढ़िया बढ़िया. મેં સાંભળ્યું છે કે તમારી નવી બહુ પરણેલી આવી છે, બહુ ડાય છે. બહુ ડાય જળ ભરવા ગઈ છે. મારે જળ પીવું તું, તમે આપશો કે હું પીવું? અરે તું પી આવ, મને દે બેટા. ઠાકોરજી કહે ચલો. અંદર જઈને ઓહો સુગંધ એવી, ક્યાંય હંતાયું હોય ને સુગંધ આવી જાય, કારણ કે નવનીત અતિ પ્રિય છે. વાહ વાહ, બરાબર છે કે એને હું પહોંચી નહીં હતો. સખાને ઈશારો કર્યો, મારી સીટી મધુમંગળ શ્રીદામા તોક સખા અયો 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 બધા આવી ગયા. માં કે આશું? એ કે માં બધાને પાણી પીવું, મારા પાણીની પરબ બંધાવે અને તમે તો માં કેવો ને તમે તો ના પાડવું જ નહીં. હા પીવડાવ પીવડાવ પીવડાવ. એક ઉપર બે, બે ઉપર ત્રણ, ત્રણ ઉપર ચાર, ચાર ઉપર પાંચ. ઠાકોરજી ઉપર છીકામાંથી ખાય, સખાવને દે. માકડા કે અમારો હું વાગલે તોય ખા. અને વહુ આવી, માં આ અવાજ શેનો આવે? કાંઈ નહીં, આ છોકરોને પાણી પીવતું ને ગામના બિચારા બધા. શું પાણી પીવતું? ગઈ બધા દોડ્યા, બધા બાર. કુંભનદાસ કે આ માલ ખાય છે આ, અને માર મને ખવડાવે છે. બિચારા એ તો દોડીને હોકે ઉભા રહ્યા. ઠાકોરજીના હાથમાં છીકું. ઓલા બધા વયા ગયા એટલે છીકું પકડીને ઉભા રહ્યા. હવે ધોતી ઉતરી ગઈ. ઠાકોરજીએ બીજા બે હાથ પ્રગટ કરીને ધોતી પકડી, બે હાથે છીકું. આ દર્શન ચંદ્રગુપ્ત કુંભનદાસને થયા. અને ઘરે ગયા તો સમાચાર આપ્યા લાલો ભયો, તો નામ પાડ્યું ચંદ્રભુજ. પણ કોને પાડ્યું? ગુસાઈજીએ. 40 દિવસના થયા ને ગુસાઈજી પાસે લઈ ગયા. ટેરો કરી શ્રીજી બાવાની ગોદમાં દીધા. ત્યાં તો પાછા 16 વર્ષના થઈ ગયા ચંદ્રભુજદાસ. બ્રહ્મ સંબંધ આવ્યો. કુંભના તું કહેતો હતો ને મને કોઈ સત્સંગ વાળું નથી, લોકો જોશે ત્યારે આ પલને ઝૂલતો હશે, અને કોઈ નહીં હોય ત્યારે તમે મિત્ર સખ્ય ભાવથી તમે સત્સંગ કરશો. અને ચંદ્રભુજદાસજીએ જે કીર્તન કર્યા, ચિત્ર ચિરાહત, દિવાળીનું હટડીનું સુંદર ઓઢવાનું કીર્તન, એટલો સુંદર ભાવ છે. કોક વાર કરીશું, હવે સમય નથી. ત્યારે ચંદ્રભુજદાસને કહ્યું તું તો પ્રમેય સુધી પહોંચી ગયો, ત્યારે પ્રમાણની જરૂર જ નથી. આવા કુંભનદાસ લીલામાં પહોંચી ગયા. એમની કુંભન તલાઈ, કુંભન કૂપ, એમના બેઠકજી અમને જમના વટાકા, જ્યાં જમનાજી ત્યારે વહેતા હતા. મારા વાલા એક એક ભક્ત હોય, 84, 252 કે અષ્ટ સખાઓ, એમનો જે ભાવ છે, એમની અંદર જે ભરી ભરીને પુષ્ટિ ભક્તિ ભરી છે. મારા જેવા તો વર્ણન શું કરે, પણ મને આ બધા ભક્તો એટલે બહુ ગમે છે કે એની અંદર જે ભાવ ભર્યો છે એ આપણામાં કદાચ નહીં છે જ નહીં, પણ એનું વર્ણન કરીએ ને એટલી વાર એ સખા અંદર બિરાજી જાય, તો એટલી વાર લૌકિક બધું અંદરથી નીકળી જાય
અને એમના ભાવથી ને એટલી વાર ઠાકોરજી આપણી પાસે ને પાસે જ રહે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભા. આપણે હરિરાય વાંગ મુક્તાવલી અત પરમ ક્રમણેવ જીવ કૃત સમર્પણ તત્સાધનાય સતતમ કિમ કુર્યાદિતિ ચોચ્ય. ગુજરાતી. ઉપર કહ્યા પ્રમાણે શરણ ધર્મ સિદ્ધ થયા પછી જીવે સમર્પણ કરવું. શરણે આવ્યા પછી સર્વસ્વ સમર્પણ. મર્યાદામાં સર્વસ્વ સમર્પણ બલિરાજાએ કર્યું અને પુષ્ટિ માર્ગમાં માણેકચંદે કર્યું. ગુસાઈજી એવું કહેતા કે તમારે બલિરાજાને જોવા હોય ને તો માણેકચંદને જુઓ. એનું આપણે કહ્યું છે એટલે અત્યારે વિવરણ નથી કરતી. સર્વસ્વ સમર્પણ. એક ધોતી પહેરી, બાકી ઘર ને ઘર વખરી નહીં, બધા દાગીના વસ્તુ ને બધું ગુસાઈજીને સમર્પણ કરી દીધું. આ સર્વસ્વ સમર્પણ. તો કે છે જીવને બ્રહ્મ સંબંધ થાય અને એ સર્વ પ્રભુને સમર્પે અને અહંતા મમતા છોડી દે, એ સમર્પણ કહેવાય. બધું સમર્પણ કરીને મેં કર્યું, મારું હતું, આ સમર્પણ નથી. અત્યારે શું થાય છે? મનોરથો બધા કરાવે. મારો મનોરથ છે, મને આગળ જવા દો. મારે મોઢું થાય પેલા મને ઉપર ન ઉઠાડી દે. ફોન આવે, દર્શન થોડા ખુલ્લા રાખજો, મારે મોઢું થાય એવું. તમે ઠાકોરજીને શરમ આપો છો. આ પુષ્ટિ માર્ગ નથી. અહંતા ને મમતા મેં કર્યું, મારા જેવું કોઈ ન કરે, મારો પૈસો. અમુક જગ્યાએ તો મેં જોયું લોકો બધું ખરીદી લેતા હોય ને એવી રીતે. અહીંયા બેસવા નહીં, આ કીર્તનના પુસ્તક નાડવા નહીં, આ કંઠ મારે વગાડવાનું. અહીં વચ્ચે કેમ ઊભા છે? ઊભા થઈ જાઓ. ઓલા ઓલા બેન છોકરાને પેટ પર ઊભી થઈ જા પેલા. અલા મારા વાલા, આ પુષ્ટિ માર્ગ નથી. વંચકો. આ અહંતા ને મમતા જ્યાં સુધી મારો પૈસો હું કરું, મારી આ જ જગ્યા, અહીંયા તો કોઈએ બેસાય જ નહીં, આ પુષ્ટિ માર્ગ નથી. તમારો પૈસો કેવો હશે કે તમે બીજાને ત્રાસરૂપ બનો છો? તો મારા વાલા, સમર્પણ સાચું કોને કહેવાય? અહંતા ને મમતા જાય. પેલાના વૈષ્ણવને પૂછવા પડતું કે મનોરથ કોનો છે? એ માણસ સમતાઈ જતો કે મારું નામ નો આવે. નામ એનો નાશ છે. જમણા હાથે તમે કરો ને ડાબા હાથને ખબર ન પડે. અત્યારે તો ચારે બાજુ પેમ્પલેટો ને બોર્ડ ઉપર લખાય ને, અરે મારા વાલા, આમાં તો આપણી અહંતા, આપણી મમતા વધે છે. પુષ્ટિમાંથી આપણે દૂર જઈએ છીએ. વલ્લભે બધું ગુપ્ત જ આપ્યું, સેવા ગુપ્ત રીતે કરો. વલ્લભે ક્યાંય આટલા મંદિર બંધાવ્યા? વલ્લભે ક્યાંય લખ્યું મેં અહીંયા આમ કર્યું, મેં અહીંયા કનકાભેસિક કર્યું, મેં અહીંયા રામભદ્રને ઘટ સરસ્વતીને હરાવ્યા? ક્યાંય વલ્લભે નથી કીધું. આ તો માઉથ ટુ માઉથ. જેણે જોયું એણે બીજાને કીધું, બીજાએ એના પછીની પેઢીને કીધું, પછી એના પછીની પેઢીએ, પછી ગોકુળનાથજીએ બધું ક્રમબદ્ધ કર્યું અને હરિરાયજીએ ભાવ પ્રકાશ રાખ્યો. મારા વલ્લભે તો ક્યાંય પ્રતિષ્ઠા અને પ્રશંસા માટે કશું કર્યું નથી. પુષ્ટિ માર્ગ તો ગુપ્ત માર્ગ છે. એમાં તમારે બહાર આ બધું વ્યક્ત કરવાની જરૂર નથી. જે જ કહેતા હતા, અત્યારે વ્યાપ વધ્યો છે, ઊંડાણ ઘટ્યો છે. જે બધું ચાલી રહ્યું છે પુષ્ટિ માર્ગ નથી મારા વાલા. આ બે પાપણ હોય ને એની વચ્ચે કીકી સચવાય ને એવી રીતે પ્રભુની સેવા આપણે કરવાની. આ તો આપણે ઓલી સોનાની મગમાળા કરાવી હોય તો મંદિરના ઓટલે બેઠા બેઠા એલા બેન અહીંયા આવો તમે એક જ રહી ગયા. જુઓ મારા ઠાકોરજીની સહાય એવી છે બેન, તારા ઠાકોરજી, તારે બધાને બતાવવાની શું જરૂર છે? આકાશ હીરાની વીંટી લે તો હું આખા ગામને બતાવું ખરી? ઉલટાની કોક આવે શું કહો, બેટા હમણાં અંદર મૂકી દે. કા
તારા લૌકિક દીકરાને કોઈને નથી બતાવવું તો તારા અલૌકિક પ્રભુને આ બધાની પાસે પ્રદર્શન કરવું. પ્રભુ પ્રદર્શનની વસ્તુ નથી. આ જ્યારથી પ્રદર્શન ચાલુ થયા ને ત્યારથી પુષ્ટિ માર્ગમાં અહંતા મમતા વધી છે. અહીંયા હરિરાયજી કહે છે કે સમર્પણ ત્યારે સાચું કહેવાય જ્યારે અહંતા મમતા જાય. આપણે તો એવા બધું કરાવીએ અને મેં કર્યું, હું કરું. અઠવાડિયા પહેલા તો આપણને કે કરે શું કમ મને હિંડોળા મારા શીલાબેન આવજો દર્શન. તારા હોય એમાં મારા આવવાની શું જરૂર? કર તારા શું કામ એવાના. મારા વાલા મારા પ્રભુના. આપણા ઘરે આપણે ખાલી આટલા કાજુ આટલી બદામ અખરોટ કરી ઝુમર કરીને બાંધી દઈએ. મારા વાલાને શું કામ? ઠાકોરજી આમ આમ રાજી થાય, મારી માએ મને શું કામ એવાના હિંડોળા કર્યા. પણ અહીંયા કોઈ આપણી પ્રશંસા ન કરે, બાર આપણી વાતો ન કરે. વાહ ઈલાબેન, પણ મારો વાલો જે પ્રસન્ન થાય ને એમાં આખી દુનિયાનું સુખ આવી જાય. આમાં તો આપણી પ્રશંસા. કાર્ય એવું કરવું જેમાં વલ્લભની પ્રશંસા થાય, આપણી ન થાય. અને અહંતા મમતા છોડી દે એ સમર્પણ કહેવાય. સમર્પણ કર્યા પછી સમર્પણ સાધવા માટે, સાર્થક કરવા માટે શું કરવું જોઈએ એ હવે હરિરાય કાલે કહેશે. બોલો હરિરાય મહાપ્રભુજી. આ બધામાં એટલો બધો ભાવ ભર્યો છે. વલ્લભાધીશ સુબુદ્ધિની જેનું પણ વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે દ્રૌપદીના પુત્રોની હત્યાનું વિવરણ ચાલી રહ્યું છે કે એના હત્યા કર્યા પછી અર્જુન શું પ્રતિજ્ઞા લે છે, ભીષ્મ શું કહે છે, એનું વિવરણ ચાલુ છે. બરાબર. અર્જુન કહે છે કે એનું માથું બાણથી કાપીને લાવીશ. કોનું? અસ્વસ્થતામાં. કોણ લઈ ગયું છે હત્યા કરીને? અસ્વસ્થતામાં. કોના માટે? દુર્યોધન માટે. શું માનીને કે આ 5 પાંડવ છે. 5 પાંડવને તો ઠાકોરજી લઈ ગયા હતા દ્વારકાધીશ બહાર, કારણ કે એને તો છેક લગી રાખવાના જ હતા. હવે અર્જુન કે છે કે બાણથી મારીશ ને એટલે એ હત્યારાનો મારે સ્પર્શ ન કરવો પડે. બીજી રીતે કરું તો એનો સ્પર્શ કરવો પડે. બાણથી મારીશ, એનું માથું ધડથી જુદું કરીશ તો એનો સ્પર્શ મારે નહીં કરવો પડે. બાણોથી દૂરથી જ મારી શકાય એટલે મારે એનો સ્પર્શ નહીં કરવો પડે. અસ્વસ્થતામાં દુષ્ટ છે અને દુષ્ટનો સ્પર્શ પણ કરવો ન જોઈએ. દુષ્ટનો સ્પર્શ કરવાથી સ્વયં પણ દોષી થઈ જાય છે. આપણે કેમ સેવા કરતા હોય તો બહારના નડતા નથી? બહારના ક્યાંથી આવ્યા છે? કોની યાર ઝઘડીને આવ્યા છે? કોના દોષ જોઈને આવ્યા છે? એના મનમાં કયા વિચારો ચાલે? હવે આપણે સેવા કરતા કરતા એને અડીએ તો આપણા ભાઈ બધા વમળો આવી જાય તો સેવામાં દોષ પડે. આપણે ચરણ સ્પર્શ વલ્લભકોટલા કરીએ તો એમનામાં ઠાકોરજીના સેવાની જે અંદરની લીલા છે એ આપણામાં આવે. આપણા ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ તો એની લીલાનું આપણામાં આવે. તો કે છે આને સ્પર્શ નથી કરવો નહીં તો મને દોષ લાગી જાય. કોણ કે છે? અર્જુન કે છે. પોતાનું સામર્થ્ય બતાવવા કહે છે ગાંડીવ મુક્તેવ. ગાંડીવ ધનુષ્યમાંથી છૂટેલા બાણ આ કાર્ય કરવા સમર્થ. ગાંડીવ એવું છે જે અર્જુન ધારે બધું થાય. પણ પ્રભુ જ્યારે નિત્ય લીલા ગોલોકમાં પધાર્યા અને અર્જુન પાછો આવતો તો ગાંડીવ એ હતું, અર્જુનો એનો હતો, તો ઓલા કાબા એ લૂંટી લીધો. ધનુષ એનું એ ગાંડીવ, અર્જુન એને, તોય કાબે અર્જુન લૂંટ્યો. જે આટલી 23 અક્ષરની સેનાને હંફાવે કારણ એનો સારથી કૃષ્ણ હતો. હવે સારથી ગોલોકમાં પધાર્યા, એકલો થઈ ગયો એટલે બધું સામર્થ્ય જતું રહ્યું, એટલે એક ભીલ પણ એને લૂંટી જાય છે. કાબે અર્જુનને લૂંટ્યો. સમયની વાત છે.
શત્રુના મસ્તક પર બેસી સ્નાન કરવું એ ક્ષત્રિય ધર્મ મુજબ વેરની વસૂલાત બરાબર. તમે શત્રુને મારો નહીં, પણ એના ઉપર બેસીને સ્નાન કરો ને એટલે તમારો બદલો લઈ લીધો. મૂળ શ્લોકમાં દગ્ધ પુત્રા પદ મૂક્યું છે, તેના બે અર્થ છે. એક તો જેના સુતેલા પુત્રોની હત્યા કરવામાં આવી હતી. કોના? દ્રૌપદી. ક્યાંય અર્જુનના નથી લખ્યું. હા, આ દ્રૌપદી ના પુત્રો હતા અને દ્રૌપદીનો વંશ જે એના પિતા તરફનો હતો એની અંદર એની વૃત્તિ વધુ હતી. એટલે આ પુત્રો કોના હતા? દ્રૌપદીના હતા અને સળગાવી દેવામાં આવ્યા હતા. બીજા તેના પુત્રોના અગ્નિ સંસ્કાર થઈ ગયા હતા. અગ્નિ સંસ્કાર પછી શુદ્ધિ માટે સ્નાન થાય. અર્જુન પ્રતિજ્ઞા કરે છે કે જ્યારે તું એ સ્નાન કરીશ ત્યારે હું તારા આંસુ લૂછીશ, ત્યાં સુધી હું તને રોવા દઈશ, ત્યાં સુધી તારા આંસુ લૂછીશ નહીં, તને સ્પર્શ નહીં કરું. આવી પ્રતિજ્ઞા અર્જુન કરે છે. જ્યારે તું એ સ્નાન કરીશ ત્યારે અશ્વત્થામાનું મસ્તક કાપી હું તારી પાસે લાવીશ. તું એના પર બેસી સ્નાન કરીશ ત્યારે તારા આંસુ લૂછીશ. ક્ષત્રિયો સ્વભાવથી ક્રોધી હોય છે. ક્ષત્રિય હોવાથી બીજાની જેમ એમને સ્વભાવ તથા શોક નથી થતો. ક્ષત્રિયોને ગમે એટલા મારી નાખે પણ એના મનમાં જરાય દુઃખ ન થાય. એ તો એનો ધર્મ છે. દુશ્મનને મારવા એનો ધર્મ છે. એટલે એને કોઈ શોક નથી થતો. કારણ કે જે કામ પરાયણ હોય એને શોક થાય, ક્રોધ પરાયણ હોય એને થાય નહીં. માટે દ્રૌપદીને સ્વભાવથી શોક થયો નથી. ઇતિ પ્રિયા વલ્ગુ વિચિત્ર જલ્પૈસ સાન્વિતાત્યુત મિત્રસુત અન્વાદ્વસીત ઉગ્રધ્વન્વા કપિધ્વજો ગુરુપુત્રમ રથે. અર્થ આ પ્રમાણે પોતાની પ્રિયાને, કોણ? અર્જુન કહે છે. પ્રિયા કોણ છે? દ્રૌપદી. આ પ્રમાણે પોતાની પ્રિયાને મધુર અને વિચિત્ર વાક્યોથી સાંત્વના આપી શ્રી કૃષ્ણ જેના મિત્ર અને સારથી છે અને જેણે કવચ ધારણ કર્યું છે એવા ઉગ્ર ધનુષ્યવાળો અર્જુન રથમાં બેસી ગુરુપુત્ર અશ્વત્થામાની પાછળ પડ્યો. સુબોધની છે. અર્જુન આવી પ્રતિજ્ઞા કરી તેનું કારણ પ્રિયામ પદથી બતાવ્યું છે. દ્રૌપદી તેને અતિ પ્રિય હતી માટે અર્જુને આ પ્રમાણે કર્યું. અર્જુનના વચન વલ્ગુ અને વિચિત્ર હતા. તારા પુત્રોની હત્યા કરવાનું મસ્તક હું લાવીશ. એ વાક્ય દ્રૌપદીના મનને હરનારું હતું. જ્યારે અશ્વત્થામાનું માથું બાણથી કાપી લાવીશ એ વાક્ય વિચિત્ર હતું. સ્ત્રી પાસે સ્ત્રીને ગમે તેવું વાક્ય કેવું તે સ્ત્રીને આધીન પુરુષનું વાક્ય છે. આમ કહેવાથી દ્રૌપદીને શાંતિ થઈ, કારણ કે તે પણ ક્ષત્રિય હતી. બદલો લેવાની ભાવના જે અર્જુને બતાવી તો દ્રૌપદી રાજી થયા, કારણ કે એ ક્ષત્રિય હતા. જો ક્ષત્રિયની સ્ત્રી હોય ને, આજની તારીખમાં રાજા રજવાડા હતા ને, જ્યારે કોઈ લડાઈ કરવા માટે ચડાઈ કરે ને તો પોતાના લોહીથીને તિલક કરે. એક ક્ષત્રિય પોતાના પતિને કે કાં જીતીને આવજો અને કાં વીર ગતિને પામજો, કાયર થઈને પાછા ન આપતા. ક્ષત્રિયોની સ્ત્રીઓ આવી હોય તો આ તો દ્રૌપદી હતા, ક્ષત્રિયના દીકરી અને પત્ની હતા. એટલે એના મનમાં તો એક જે આવેશ હતો કે ચારાનો બદલો લો. તો આવું કીધું એટલે દ્રૌપદી રાજી થયા. અર્જુનની પ્રતિજ્ઞા સિદ્ધ થવાનું કારણ અચ્યુત મિત્ર સુદ પદથી બતાવ્યું છે. ભગવાન અચ્યુત હોવાથી એમનામાં કોઈ પ્રકારની ચ્યુતિ નથી. એ જ પ્રમાણે અર્જુન પણ ભગવાનના મિત્ર હોવાથી અચ્યુત રૂપ છે. એટલે એનું કોઈ પણ કાર્ય સિદ્ધ, ભગવાન જેની સાથે હોય ને એનું કાર્ય સિદ્ધ થાય ને થાય. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો આપણી ઈચ્છા પ્રમાણે પ્રભુ કરે, પણ આપણા હિતમાં હોય તો. હિતમાં ન હોય તો ન કરે. ઓલા છોકરાને સાપ આમ સળવડ થતો હોય, રમકડાની જેમ મજા આવે, પકડવા દોડે. મા બાપ દોડીને એક લાફો મારી દે, પકડવા ન દે. જો પકડવા દીધો હોત તો કરડી જાત.
બાળક મૃત્યુ પામે તો મા બાપે કેમ લાફો માર્યો? એને મૃત્યુથી બચાવવા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણને એમ થાય કે આમ કરે તો સારું, કરી દે, પણ પ્રભુ જુએ આ તો આના હિતમાં નથી, તો ના કરે. તો નથી કરતા એ આપણા હિતમાં છે. ઓલા વૈષ્ણવ આપણા ઘરે આવ્યા હતા, છોકરીનું બધું નક્કી કર્યું અમેરિકા, અને છોકરી તો એટલી રાજી રાજીને રેડ હતી. હવે પછી સગાઈ કરેલી તોડવી પડી, એટલે છોકરી થોડી ડિપ્રેશનમાં હતી. લાઈ કેવું આમ રોતી હતી. તો કે ઇલાંટી ઠાકોરજી મારી સાથે કેમ આવું કર્યું? એ છોકરો ત્યાં પરણેલો હતો અને એને એક દીકરી હતી. હવે જો કરી દીધું હતા, છોકરી કેવી દુઃખી થાય. મેં કીધું બેટા તમને આ ખબર ન પડી હોત તો તું પરણીને જાત? મને કે હા. મેં તો ઓલી બૈરી તને રહેવા દે? મને કે ના. મેં તો ઓલી છોકરીને એના બાપને બાપ કે તને માં કે? મને કે ના. તો મેં ઠાકોરજીએ તારા હિતનું કર્યું અહિતનું? મને કે હિતનું. તો મેં તો કેમ રોષ? તારા સગાઈ સુધીના તારા મા બાપ પાસે જે ખર્ચો થયો હોટેલમાં એ લોકોને લેવા દે, એટલું તારી પાસે પૂર્વજન્મનો ઋણાનુબંધ હશે, એ ઋણાનુબંધ પૂરું કરાવી દીધું. હવે એ છોકરીને અત્યારે એટલું સારું મળ્યું છે કે ફોન કરીને મને કહેલા આંટી ત્યારે તમે મને ગયમાં નહોતા જરાય, તમારા ઉપર મને ગુસ્સો આવ્યો હતો, પણ હવે મને એમ થયું કે પ્રભુ કરે સો મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. ઠાકોરજી આપણા હિતનું જ કરે છે. જીવ છે ને સ્વભાવથી દુષ્ટ છે, પોતાને ગમતું ન થાય ને એટલે એને મજા ન આવે, પણ પ્રભુ તો આપણા હિતનું વિચારે. મા બાપોના સાપને પકડવા ન દે, તો અહીંયા કહે છે શું કહે છે? હા, એ જ પ્રમાણે અર્જુન પણ ભગવાનના મિત્ર હોવાથી અચ્યુત રૂપ છે, એટલે એનું કોઈ પણ કાર્ય સિદ્ધ થશે, કારણ ભગવાન એની સાથે છે. ઠાકોરજી જેનો સારથી હોય ને એને ચિંતા કરવાની જરૂર નથી. તકલીફ એ છે આપણે ઠાકોરજી સિવાય બધું જોઈએ છે. ના ઈલાબેન ઠાકોરજી તો મેળ નહીં પડે, તમારી ઈચ્છા. સ્વરક્ષા પદથી ધનુષ્ય અને રથની રક્ષા કહી છે. અશ્વસ્થામાં નાસી ન જાય તે માટે એની પાછળ દોડ્યો. કોણ? અર્જુન. દોડતા દોડતા જ કવચ ધારણ કર્યું અને ધનુષ લીધું. ઉગ્ર સવા પદ મૂકી બતાવ્યું કે ધનુષમાંથી છૂટેલા બાણોથી દુશ્મનનું અવશ્ય મોત થઈ જતું. કપિધ્વજ પદથી રથનું સામર્થ્ય, એ રથનું નામ શું હતું જે લડતા હતા? એ કપિધ્વજ. કપી એટલે વાંદરો થાય. હનુમાનજી એ રથ ઉપર રહીને કાયમ રક્ષા કરતા હતા, મારા પ્રભુને શ્રમ ન પડે. અને છેલ્લે એનું પ્રમાણ આપ્યું, જીતી ગયા પાંડવ. રોજ પેલા ઠાકોરજી ઉતરે, પછી અર્જુન ઉતરે, એટલી મર્યાદા રાખતા હતા. યુદ્ધ પૂરું થયું, ઠાકોરજીએ કીધું પાર્થ રથમાંથી તું ઉતર. અર્જુન કે છે પેલા અર્જુન મારી આજ્ઞા છે, પાર્થ તું પેલા ઉતર. આજ્ઞા કીધું એટલે અર્જુન ઉતરા, અને જેવા ઠાકોરજી નીચે ઉતરા ભડ 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 કપિધ્વજ સળગ્યો. ઠાકોરજી આપણા હિતનું જ કરે, આપણા સુખનું જ કરે. ઘણીવાર આપણને ના ગમે, પણ જ્યારે એનું પરિણામ આવે ત્યારે ખબર પડે કે ઠાકોરજીએ કેટલા આપણા સુખનો વિચાર કરીને કાર્ય કર્યું. અથવા વંશિત દંશિત એટલે કવચ ધારણ કરી પોતાની રક્ષા કરી. ધનુષ ઉગ્ર હોવાથી ધનુષ્યની રક્ષા થઈ, અને કપિધ્વજ હોવાથી રથની રક્ષા થઈ. ગુરુપત્રમ પદ મૂકી બતાવ્યું કે ગુરુપુત્રનો વધ કરવાથી અનર્થ થવાની છે. જેની પાસે વિદ્યા શીખા અને જે બ્રાહ્મણ છે એની હત્યા કેમ કરવી? એ અનર્થ થશે, એટલે એને બાંધી લઈ આવ્યા છે, હત્યા કરી નથી. અથવા ગુરુપુત્ર હોવાથી ધનુર્વિદ્યામાં વધુ નિપુણ હોવાથી પણ અનર્થ થવાની શક્યતા. રથેન પદથી બતાવ્યું છે અર્જુન પોતે દોડી એમને પહોંચી શકે એમ ન હતો,
ત્યારે રથમાં બેસી અશ્વત્થામાની પાછળ પડ્યો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरजू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अपसरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रति गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, सवारથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભ चंद्र चटाबिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं कली में जासो निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण, दृढ़ चरण, दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ की जय. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. ઠકરાણી ત્રીજની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય. મારા વાલા જાજા કરી जय श्री कृष्ण. जय श्री कृष्ण.